એસઓજી પોલીસે શાળા કોલેજ નજીક પાન પાર્લર પર ડ્રગ્સના વેચાણની આશંકાને લઈ ચેકિંગ કર્યું. સ્કૂલ કોલેજ નજીકના પાન પાર્લર પર ચેકિંગ ડ્રગ્સના વેચાણની શંકાને લઈ ચેકિંગ હાથ ધરાયું. મહાનગરપાલિકાની ટીમને પણ રખાઈ સાથે સુરત એસઓજી પોલીસ દ્વારા આજે સવારના સમયે શાળા કોલેજ નજીક આવેલા પાન પાર્લર પર ડ્રગ્સના વેચાણની આશંકાને લઈ ચેકિંગ હાથ ધર્યું હતું. ગુટખા, સિગરેટ વેચતા પાનના ગલ્લા રોડ પરથી દૂર કરાયા હતા. વેપારીઓના પાન ગલ્લાની અંદર જઈ પોલીસ તપાસ હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન મહાનગરપાલિકાની ટીમ પણ સાથે હતી. વેપારીઓમાં ફેલાયો ગભરાટ. સમગ્ર ઘટનામાં પોલીસના ચેકિંગને લઈ અમુક વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસનું કહેવું છે કે શાળાની અથવા કોલેજની આસપાસ ડ્રગ્સનું વેચાણ થતું હોય તેવી બાતમીના આધારે આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. રોડ પર જે ગલ્લા હતા તે ગલ્લા મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, તો પોલીસ દ્વારા વેપારીઓની પૂછપરછ પણ કરાઈ હતી. હાલ આ ઘટનામાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી અને કોઈ કેસ પણ કરવામાં આવ્યો નથી, પરંતુ વેપારીઓને સ્થળ પર દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ડ્રગ્સને લઈ અભિયાન. સુરતમાં ડ્રગ્સને લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે જે વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ મળી આવ્યા છે તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ચેકિંગ દરમિયાન પીઆઈ, પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મુહિમ હજી પણ સુરતમાં ચાલુ રહેશે તેવું સુરત પોલીસનું કહેવું છે. ડ્રગ્સને લઈ પોલીસ સતર્ક છે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે. અલગ અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે, તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.